વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। એમએસ મહેતા હોલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી। પોલીસે દરોડા પાડતા 25 થી 30 જેટલા દારૂની ખાલી બોટલો મળી। દારૂની એક બોટલ ભરેલી મળી આવી છે। પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે। અગાઉ પણ યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી તંત્ર દોડતું થયું છે। આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી તે એક મોટો સવાલ છે। છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે। યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે। એ ફ્રેન્ડની પાસે છે અહીં રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો। એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું। સીસીટીવી કેમેરા છે। એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ MM હોલમાં નથી રહેતો।